જીગર, આ ફોનમાં કેવી રીલ્સ બતાવે છે, કેવા બધાય ફરવા જાય છે. તમને એમ નથી થતું કે આપણે ક્યાંક ફરવા જાય, ક્યાંક રખડવા જાય? આ કેવી ગુલાબી ઠંડી પડે છે, લોકો બહાર કેવી મોજ કરે છે. તમને ક્યારેય એમ ન થાય કે આપણે રખડવા જાય, આ બાયડીને ક્યાંક રખડવા લઈ જાય? હું કયું ની ફોન જોઉં છું, આમાં કેવી બધી રીલ્સ આવે છે. તમે એકાદી વાર તો જોવો તો તમને એમ થાય કે હાલો રખડવા જાય એમ. નકરું કામ કામ કામ, આખી જિંદગી કામ જ કરવાનું. કામ કરશું ને તો પૈસા આવશે, અને પૈસા આવશે ને તો ક્યાંક રખડવા જાવ. તું છે ને એક કામ કર્યા, ફરવાની ને કઈ તને ઈચ્છા જ નહીં થાય. બોલો ને, હું કામ કરું? તું છે ને ફોન જોવાનું બંધ કરી દે. ટાઈમ નો જતો હોય ને તો ટીવી જો, અથવા તો સારા પુસ્તક વાંચ, ઘરે પેપર આવે છે એ વાંચ. ફોન જોશો એટલે આ મગજમારી થાય છે ને, તને ફરવા જવાની ઈચ્છા થાય છે ને. પુસ્તક વાંચવાના જમાના ગયા, પેપરે કોણ વાંચે છે? બધી વસ્તુ મોબાઈલમાં આવે. પુસ્તક વાંચવું હોય તો આવે, પેપર વાંચવું હોય તો મોબાઈલમાં આવે. તો હવે એવું કોઈ જોવે છે, એવું કોઈ વાંચે છે? પણ એમાં રીલ્સ શું કામ જોશો? એમાં તને વાંચવાનું સારું લાગે તો ઈ વાંચ, પેપર વાંચ. રીલ્સ જોશો શું કામે તું? આ મોબાઈલ આવતા અને રીલ્સ આવતા છે ને, રીલ્સ જોઈને જ લોકો ગાંડા થયા છે. આ મોબાઈલે તો છે ને બધાની જિંદગીની પથારી ફેરવી નાખી છે. મોબાઈલ આવતા લોકોના સંબંધ ઓછા થઈ ગયા, લોકોને મળવાનું ઓછું થઈ ગયું. બસ નવરા થાય એટલે મોબાઈલમાં ને એમાં રીલ્સમાં ચડી જાય એટલે કલાકોના કલાકો હોય જાય. કામની જગ્યાએ પીડું રહે, અને છોકરાઓમાં ધ્યાન ન રહે, ઘરમાં ધ્યાન ન રહે. બસ મોબાઈલ સિવાય બીજી વાત નહીં. બસ જીગર, હવે તમારું ભાષણ બંધ કરો. તમારે મને ફરવા ન લઈ જાવી ને તો કાંઈ નહીં, પણ આ મોબાઈલ પુરાણ બંધ કરો. ફરવા જવાનું કીધું, ક્યાંક રખડવા લઈ જાવ તો ઈ વાત પડતી મેકીને ત્યાંની ક્યાં વાત ચડાઈ દીધી. ક્યાંય વાત નથી ચડાવી. તું મોબાઈલ જોતી હતી, એમાં રીલ્સ આવી એટલે તે મને ફરવાનું રખડવાનું કીધું ને. પણ કહું નહીં, આખા ગામના ફરવા જાય છે. અને અત્યારે આ મીડિયમ ઠંડીમાં લોકો ફરવા જાય તો કેવી મજા આવે, તમને ખબર છે? મને બધી ખબર જ છે ફરવા જવામાં કેવી મજા આવે ને કેવી નહીં, એટલે તારે મને કહેવાની જરૂર નથી કાંઈ. કાંઈ નહીં, સારું, તમારે ન ફરવા લઈ જાય ને તો કાંઈ નહીં, પણ આ કથાને પૂરી કરો, મોબાઈલની કથાને પૂરી કરો. મારે નથી સાંભળવું. અગર તુમ મિલ જાઓ જમાના છોડ દેંગે હમ. આજ તું નવરી લાગશો, મારી અરે વાતુના ગપાટા ઝીકવા બેહી ગઈ છો. કઈ કામ નથી ઘરનું? ઘરનું કામ બધું થઈ ગયું છે, અને તમે અઠવાડિયે એકવાર ઘરે હોય, તમારે અરે આમ હસી ખુશીની વાતો ન કરી ગયું, પ્રેમ ભરી વાતો ન કરી ગયું. કરીને તમ તારે હું ક્યાં ના પાડું છું? અગર તુમ મિલ જાઓ જમાના છોડ દેંગે હમ, तुम्हें पाकर जमाने भर से रिश्ता तोड़ देंगे हम, अगर तुम मिल जाओ जमाना છોડ દેંગે હમ. એ આ જમાનો નથી છોડવો. સોફો છોડીને આ ગાભારિયા ને એને ઇસ્ત્રી કરી નાખો. હો બેટા. તમે? હા, હું કયું ની જોઉં છું રસોડામાંથી. આ એટલા ગાભા પીડા છે ઇસ્ત્રી કરવાના. ઇસ્ત્રી નથી કરવી, જમાના છોડી દેવાની વાત થાય છે. સાનમુની ઇસ્ત્રી કરી નાખો આ ગાભાને. જમાના છોડી દેવા. જમાના નથી છોડવાય. બેઠા એ સોફો છોડીને કામે ચડો, ભૂખ આવી જાય નકર. ઘરમાં એકલ્યું થઈ જાય એટલે વાતુના બણગા મળે ઝીકવા. કોઈ ન હોય તો મોબાઈલ મળે ઝીકવા. કામ તો કોઈને કરવું જ નથી. કામ કોઈ નહીં કરવું તો ગામ ના કરી જતા છે આ બધું કામ. એક ત્યાં 10 મિનિટ બે હતા ભાળી ગયા, ત્યાં તો મેળા સંભળાવવા. જોયું ને જીગર, આ તમાર મમ્મી 10 મિનિટ આપણે થઈ બેઠા એને કે કેટલું કહીને વીએ ગયા ને. કેવી આપણી બે રોમેન્ટિક પ્રેમ ભરી વાતો કરતા હતા, અને વચ્ચે આવીને ડબકા મારીને મગજમારી નાખી ગયા. જીગુ, મગજમારી નથી નાખી. ઈ કામ તને ઓપ્પા આવ્યા તા, કામ કર નાખ. કામ ઘરમાં પડ્યું હોય ને ત્યાં લગી બેહાય નહીં. આ કેટલા ગાભા ભેગા થયા છે ઇસ્ત્રીના, તને ખબર ન પડે ઇસ્ત્રી કરી નખાય એમ? હા, હવે તમે કયો. આખરે તમે એના દીકરા તો ખરા જ ને. મારું તો કઈ છે નહીં, મા દીકરો બે એક જ સૌ. મને એમ થયું જીગર ઘેરે છે, આ ટાઈમ છે તો ઘડીક મીઠી મીઠી વાતો કરીએ. કેવો માહોલ હતો, બે હસી ખુશીથી પ્રેમ ભરી વાતો કરતા હતા. માહોલની તો માં ફાડી નાખી હતી તમારા મમ્મીએ. હારું હવે જા અને સાનમુની ઇસ્ત્રી કરી નાખ હાલ. પાછા હમણાં આવી છે ને કે પછી મને નહીં કહેતી. એ હારું લ્યો, જાવ છું. જ્યાં લગી આની ઇસ્ત્રી નહીં કરું ને ત્યાં લગી તમને મા દીકરાને શાંતિ નહીં થાય. તમને મારી અરે વાત કરવી મજા નથી આવતી લાગતી. ધકેલી ગયો છો કામ કરવા. હું નહીં આ ગાભાની ઇસ્ત્રી કરું
એ કઈ કોઈ ગામના કરવા આવી છે? બપોર પછી કરી નાખત. પણ તમને મારી હારે વાત કરવી ગમતી જ નથી. હારું બેહો તમે અહીંયા. જેવી બે રોમેન્ટિક વાત કરતા હતા, હવે છે આવું આવીને ડબકા મારીને દઈ દીધા ઇસ્ત્રીના કપડા. કરો ઇસ્ત્રી. ફરવા તો નથી લઈ જતા, પણ હેકે વાતો કરવા નથી દેતા આ ઘરમાં શાંતિથી. જાને હવે ઇસ્ત્રી મનને કરવા સાનમુની બડબડ કરતી. હા ભાઈ જાવ જ છું. જ્યાં લગી ઇસ્ત્રી નહીં કરું ને ત્યાં લગી તમને મા દીકરાને શાંતિ નહીં થાય.